નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાતચીત કરવી છે ગુજરાતમાં વરસાદે આટલા દિવસથી વિરામ લીધો છે તો હવે નવો વરસાદી રાઉન્ડ છે એ ક્યારથી શરૂ થઈ શકે, બીજો વરસાદી રાઉન્ડ છે એ ક્યારે આવી શકે અને કેટલા દિવસનો અંદાજે હોઈ શકે, બીજું કે એ વરસાદી રાઉન્ડની અંદર વરસાદનું પ્રમાણ કેવું રહેશે, કયા કયા વિસ્તારો છે અને વરસાદનું લાભ મળી શકે છે। અને એક ખાસ વાત કે જે પશ્ચિમ ગુજરાતના વિસ્તારો એટલે દ્વારકા, જામનગર અને પોરબંદર આ જિલ્લાઓ એવા છે કે જ્યાં ખેડૂતો હજી પણ વરસાદ માટે તરસી રહ્યા છે। વરસાદ થયો છે ગયા વરસાદી રાઉન્ડની અંદર, પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત પર આવી હતી એ વરસાદી રાઉન્ડની અંદર ત્યાં વરસાદ પડ્યો, પણ કેવો તો કે ખેડૂતોને 1-2 પાણ થઈ શકે, બસ આટલો વરસાદી રાઉન્ડ એટલે કે પિયત થઈ શકે એટલો વરસાદી રાઉન્ડ થયો છે। પરંતુ ત્યાં આમ જોઈએ તો અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ ગણી શકીએ, પણ હવે સવાલ એ છે કે આ બીજો વરસાદી રાઉન્ડ આવશે તો એમાં એ પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે, પશ્ચિમ ગુજરાતના વિસ્તારો એટલે જામનગર, દ્વારકા અને પોરબંદર, આ વિસ્તારોની અંદર એ જિલ્લાઓને ફરીથી બીજો જે રાઉન્ડ આવે એમાં શું વરસાદનું લાભ મળશે કે કેમ એ તમામ બાબતે આજે વાતચીત કરવી છે। એક ખાસ વાત તમને જણાવી દઈએ કે આજે આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાહેબ સાથે લાઈવ નથી થઈ શક્યા, પરંતુ એમની માહિતી દ્વારા તમારી સાથે જરૂરથી વાતચીત કરીશું। ત્યારે આ વાતચીતની શરૂઆતમાં સૌથી પહેલાં જોઈએ કે હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, ચોમાસું ધરી ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે, એટલે કે અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે અને હજુ આગલા થોડાક દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ હળવાથી મધ્યમ ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે, ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પણ અત્યારે ભારેથી અતિભારે વરસાદની ગુજરાત પર ક્યાંય કોઈ અસર નથી દેખાઈ રહી, કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી, કેમ કે વરસાદી જે ધરી છે એ હવે અત્યારે ચોમાસું ધરી છે એ ઉત્તર ભારત તરફ આગળ વધી ગઈ છે। એ સિવાયની જો વાત કરીએ તો આગામી થોડા દિવસોમાં સારા અને સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। જેમ આપણે કહ્યું કે હમણાં ગુજરાતમાં ક્યાંય સાર્વત્રિક વરસાદ નથી પડી શકે, હા છૂટો છવાયો જે વરસાદ પડી શકે, કોઈ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે, છાંટા ફોરા વગેરે થઈ શકે છે, એ અપવાદરૂપ છે, એટલે એ વરસાદની શક્યતા જે ભારેથી અતિભારે વરસાદ કહી શકાય એ અત્યારે શક્યતા નથી। જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં ખેડૂતોએ જરૂરિયાત મુજબ પિયત આપી શકે। આપણે જેમ અગાઉ વાત કરી કે જે પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે, ત્યાં ખેડૂતોને એકાદ પાણ જેટલું માંડ લાભ મળ્યો છે। એ ખેડૂતો છે એ પોતાના પાકની સ્થિતિ જોઈ અને વરસાદને પાણી આપવાની નિર્ણય લઈ શકે છે, પિયત આપવાની નિર્ણય લઈ શકે છે। એનું કારણ છે કે હાલ ગુજરાતમાં થોડાક દિવસ કોઈ વરસાદ આવવાની કોઈ શક્યતા નથી, જેથી કરી અને ખેડૂતો રાહ જોઈ શકે એવી અત્યારે કોઈ શક્યતા નથી કે વરસાદ આવી જશે તો આપણે પિયત ન આપવું, એ અત્યારે કોઈ શક્યતા નથી દેખાઈ રહી। એટલે પાકની સ્થિતિ, જમીનના ભેજ, એ તમામ વસ્તુઓને જોઈ અને આગળ પાણી આપવાનું કે પિયત આપવાની નિર્ણય છે એ પાકની સ્થિતિ ઉપરથી લઈ શકે છે। આ સિવાય દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હજુ પણ દુષ્કાળ જેવી સ્થિતિ, પરંતુ આગળના ચોમાસાથી રાહતની આશા છે। જેમ આપણે વાત કરી કે દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ગયા વરસાદી રાઉન્ડમાં એટલો કોઈ લાભ થયો ન હતો, જે બીજો વરસાદી રાઉન્ડ આવવાનો છે એમાં જરૂરથી લાભ થશે। એનું કારણ છે કે અત્યાર સુધી આપણે અલનીનોની વાત સાંભળી હતી, હવામાન નિષ્ણાંતો છે એ વાત કરી રહ્યા હતા કે અલનીનોની અસરથી ચોમાસું છે એ થોડુંક ઓછું રહી શકે, એની તીવ્રતા થોડીક ઓછી રહી શકે, પરંતુ ગુજરાતની ઉપર એની ઘટ નહીં દેખાય, ચોમાસું છે એ નબળું નથી રહેવાનું। આપણે અગાઉના વિડીયોમાં પણ પરેશ ગોસ્વામી સર દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે ચોમાસું છે, અલનીનોની અસર રહેવાની છે, અને અત્યારે અલનીનો છે એ ધીમે ધીમે થોડોક વધારે સક્રિય થઈ રહ્યો છે, સ્ટ્રોંગ થઈ રહ્યો છે, એટલે અત્યારે સુપર અલનીનો તરફ આગળ વધી રહ્યો છે। ગુજરાતમાં ચોમાસાની કોઈ અસર નહીં થાય, થશે પણ એટલી અસર નહીં થાય કે દુષ્કાળની સ્થિતિ આવે। એનું કારણ હતું એ પણ આપણને જણાવ્યું હતું કે આઈઓડી છે એ પણ સક્રિય છે, આઈઓડી એટલે ઇન્ડિયન ઓશિયન ડેપોર, એ પણ અત્યારે એટલું જ સક્રિય છે, જેથી કરી અને અલનીનોની અસર છે એની સામે આપણે એક વેપન એટલે કે એક હથિયાર અત્યારે તૈયાર છે, એ છે આઈઓડી છે એ અત્યારે ધીમે ધીમે સક્રિયતા છે એની એ ધીમે ધીમે સ્ટ્રોંગ થઈ રહી છે, થોડોક મજબૂત થઈ રહ્યો છે, એટલે આપણને વરસાદનો જે બીજો રાઉન્ડ આવશે એમાં પણ રાહત મળશે। બીજા વરસાદી રાઉન્ડની અંદર પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની સારો એવો લાભ મળી શકે, અત્યારની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ત્યારે પણ વરસાદનો લાભ મળી જશે। આ સિવાયની જો વાત કરીએ તો 17 ઓગસ્ટ બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા છે। જેમ આપણે અગાઉ કહ્યું કે નવો વરસાદી રાઉન્ડ છે એ કઈ તારીખથી આવશે, આપણે એ વાત કરી રહ્યા હતા, તો એ છે 17 ઓગસ્ટ, એટલે કે અગાઉ પણ જેમ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર દ્વારા આપણને કહેવામાં આવ્યું હતું કે 15 ઓગસ્ટ બાદથી વરસાદનો રાઉન્ડ આવી શકે છે, જે જોતા અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે 17 ઓગસ્ટથી ફરીથી
રાજ્યની અંદર વરસાદી રાઉન્ડ સક્રિય થશે અને અત્યાર સુધી આપણે જોયું હતું કે અરબી સમુદ્ર છે એ અત્યારે એક્ટિવ છે, એટલે કે અરબી સમુદ્રની અંદર કરંટ હતો અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમ ગુજરાત પર આવી હતી, જેનું છેલ્લો જે વરસાદી રાઉન્ડ હતો એ હતો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમનો. પણ હવે શક્યતાઓ એવી છે કે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બને અને અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બને, એટલે બંને સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો લાભ આપી શકે. એટલે એ એક ખુશીની વાત છે કે અરબી સમુદ્રની અંદર, કેમ કે આ વસ્તુ ભાગ્યે જ જોવા મળતી હોય, દર વખતે થતું એવું હોય છે કે કાં તો બંગાળની ખાડી અને કાં તો અરબી સમુદ્ર, બેમાંથી એક વસ્તુની જ અસર છે એ વરસાદને થતી હોય છે. પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અરબી સમુદ્રમાં કરંટ હતો એ કે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, એ ધીમે ધીમે અપ આવી રહ્યો છે અને હવે અરબી સમુદ્રમાંથી પણ કોઈ સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવી શકે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી હતી અને હજુ પણ આગળ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની શક્યતા છે એ હજુ યથાવત જ છે, એટલે એમાં કોઈ ફેરફાર છે નહીં. એટલે આ એક નવો આપણને લાભ મળી શકે, જેથી કરી અને પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે, પશ્ચિમ ગુજરાતના વિસ્તારો એટલે દ્વારકા, જામનગર અને પોરબંદર, ત્યાં પણ વરસાદનો લાભ મળી શકે. ઓગસ્ટ દરમિયાન અરબી સમુદ્રમાં પણ નવી સિસ્ટમ બનવાની સંભાવના, એટલે કે આ ઓગસ્ટ મહિનાના જે છેલ્લું અઠવાડિયું છે, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન અરબી સમુદ્રની અંદર કોઈ નવી સિસ્ટમ બની શકે છે અને જેનો લાભ ગુજરાતને મળી શકે છે. આ સિવાયની જો વાત કરીએ તો અલનીનો સક્રિય હોવા છતાં આઈઓડી મજબૂત બનતા ગુજરાતના વરસાદ પર મોટી અસર નહીં પડે. જેમ આપણે અગાઉ વાત કરી કે પરેશભાઈ દ્વારા અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે અલનીનો છે એ સક્રિય થયો છે, અલનીનો છે એ સુપર અલનીનો પણ બનશે, પણ એનાથી ગુજરાતના ખેડૂતોએ ડરવાની કોઈ જ જરૂર નથી. એનું કારણ છે કે અલનીનો જેમ સક્રિય છે તેમ સામે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોર એ પણ એટલું જ સક્રિય છે, એટલે જેના લીધે ગુજરાતમાં એટલી અસર નહીં પડે. 120%, 110%નો જે વરસાદ પડી જ જતો હોય છે, એવરેજ 120%, 130%નો જે વરસાદ પડતો એ અત્યારે ક્યાંક ને ક્યાંક 80થી 97ની આસપાસ એટલા ટકા વરસાદ પડે એવી અસર આવી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈ અને કોઈ જોખમ નથી. હા, વરસાદ થોડો ઓછો પડી શકે પરંતુ પડશે જરૂર. આ વાત આપણને પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા પણ અગાઉ પણ જાણવા મળી હતી અને અત્યારે પણ એ જ વાત હજુ કન્ટિન્યુ છે. આ સિવાય 2 ઓગસ્ટથી અલનીનો વધુ સ્ટ્રોંગ બન્યો, તેથી ચોમાસું 90%થી વધુ સામાન્ય રહેવાની સંભાવના. 2 ઓગસ્ટથી લઈ અત્યારે આપણે જે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે અગાઉ પણ ડેટા આવી ગયો હતો કે 2 ઓગસ્ટથી અલનીનો છે એ વધુ સક્રિય થયો છે, એટલે કે વધુ તેજ થયો છે અને એ સ્ટ્રોંગ થયો છે, એટલે અત્યારે સુપર અલનીનોની સ્થિતિમાં છે. હવે સુપર અલનીનો બની ગયો છે તો એનો મતલબ એ નથી કે ગુજરાતમાં હવે વરસાદી રાઉન્ડ નહીં આવે. વરસાદી રાઉન્ડ ચાલુ જ રહેશે અને આગળ પણ વરસાદ આવશે, જેનું કારણ છે આઈઓડી અને સાથે સાથે અરબી સમુદ્રની અંદર જે નવી સિસ્ટમ બનશે એ પણ સંભાવના યથાવત છે અત્યારની સ્થિતિને જોતા. એટલે વરસાદી રાઉન્ડની અંદર વરસાદમાં કોઈ ફેરફાર એટલો પડી શકે એવું છે નહીં. 90% જે સ્થિતિ છે, 90% શક્યતા છે કે ચોમાસું જે વરસાદની રાઉન્ડ આવશે એમાં વરસાદ પૂરેપૂરો પડી શકે, સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ પડી શકે આવી 90% સ્થિતિ છે. પણ 10% હજુ પણ છે કે કદાચ એ સ્થિતિ છે એમાં બદલાવ આવી શકે, એ 10% ચાન્સીસ છે. આ સિવાય ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં સાર્વત્રિક અને પાણીલાયક વરસાદની શક્યતા, એટલે કે જે પ્રમાણે આપણે વાત કરી કે ઓગસ્ટનો છેલ્લો મહિનો અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત, આ બંને આ સ્થિતિ એવી છે, આ સમયગાળો એવો છે કે જેમાં ગુજરાતના ખેડૂતોને રાહત મળી જશે. જે વિસ્તારની અંદર પાણી નથી મળ્યું એ વિસ્તારની અંદર પણ પાણી મળી જશે અને જે વિસ્તારોની અંદર એટલે કે પશ્ચિમ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં અત્યારે ખાલી પાણલાયક વરસાદ થયો છે એ જગ્યાએ, એ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક એવું થઈ શકે છે કે શિયાળુ અને ઉનાળુ પાક થઈ જાય એટલું પાણી એમને મળી જશે, એટલી શક્યતાઓ અત્યારે રહેલી છે. ત્યારે આ માહિતી આપણે જે મેળવી છે એ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા આપવામાં આવેલી માહિતી. ત્યારે અત્યારની સ્થિતિ પ્રમાણે આ માહિતી આપવામાં આવી છે. હવે આની અંદર જો કોઈ બદલાવ આવે છે તો એ પણ અમે બને ત્યાં સુધી હવે આની અંદર જો કોઈ બદલાવ આવે છે તો એ પણ આપના સુધી પહોંચાડતા રહેશું, પણ એના માટે તમે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.